હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બટાકા અને બ્રેડનો નવો નાસ્તો બનાવવાની રેસીપી જોઈએ. તો સૌ પ્રથમ આપણે આજે 4 નંગ બટાકા લીધા છે, આશરે 250 ગ્રામ જેટલા. તો આપણે બટાકાના ટુકડા કરી લીધા છે. તો હવે એમાં પાણી રેડીને આપણે બટાકાને બાફી લઈશું. ચોપરની મદદથી આપણે ડુંગળી, લસણ ને મરચાંને ક્રશ કરીને લઈ લીધા છે. બાફાઈને એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે એની ઉપરની છાલ છોલી દઈશું. આપણા બધા જ બટાકા બફાઈને તૈયાર થઈ ગયા છે. તો હવે એને ભાગી લઈશું. આપણા બધા જ બટાકાનો માવો તૈયાર કરી લીધો છે. તો હવે એમાં આપણે આ મસાલો બધો એડ કરી લઈશું. એક વાસણમાં આપણે 1 ગ્લાસ જેટલું પાણી લીધું છે. એમાં આપણે હવે બ્રેડને પલાળી દઈશું. આ રીતે પલાળીને હવે આપણે નીચોવી લઈશું. પાણી આપણે નીકાળી લઈશું. બ્રેડની અંદર આપણે બધું જ પાણી નીકાળી લઈશું. ની અંદર આપણે બ્રેડને એડ કરી લઈશું. 1/2 ચમચી દળેલી ખાંડ નાખીશું. બધું જ હવે આપણે મિક્સ કરી લઈશું. 1 ચમચી હળદર પાવડર નાખીશું. 1 ચમચી ગરમ મસાલો નાખીશું. માવાની અંદર બધા જ મસાલા એડ કરી લઈશું. તો સૌ પ્રથમ આપણે મીઠું નાખીશું. 1 ચમચી મીઠું લઈશું. 1 ચમચી જેટલો ચીલી ફ્લેક્સ નાખીશું. આપણા બધા જ મસાલા તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે થોડા ઉપર લીલા ધાણા એડ કરીશું, જેથી કરીને આપણે ટેસ્ટ એકદમ સારો આવે છે. આ રીતે આપણા નાસ્તાને આપણે ગોળ શેપ આપીને તૈયાર કરી લઈશું. આપણે આપણા નાસ્તાને શેપ આપી દીધો છે. તો હવે આપણે તળી લઈશું. આ રીતે આપણે એક કઢાઈ લીધી છે. તેમાં આપણે તેલ રેડી છે. તો તેલને ગરમ કરવા મૂકીશું. આપણું તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે. તો હવે આપણે બધા જ બોલ્સને એક એક કરીને તળી લઈશું. ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખીશું. આપણા બધા જ બોલ્સ તળાઈને તૈયાર થઈ ગયા છે. તો આપણે આ રીતે હવે કાઢી લઈશું. તેલને નિતારીને કાઢી લઈશું. આપણો ચટાકેદાર નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. તો તમે જોઈ રહ્યા છો. તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ નાસ્તો તમે ચટણી કે સોસ સાથે તમે ખાઈ શકો છો. તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. એકદમ ક્રિસ્પી નાસ્તો બનીને આપણો તૈયાર થઈ ગયો છે.